જય શ્રી કૃષ્ણ બધાને। તો કારેલા ડુંગળીના ભજીયા બનાવીશું આજે। એકદમ ટેસ્ટી, જરા બી કડવા નહીં લાગે। તો સૌથી પહેલાં 3 કારેલા લીધા છે। કારેલાની છાલ કાઢી દેવાની છે અને મીઠું નાખી અને સાઈડમાં મૂકી દેવાનું છે। 1 વાટકી ચણાનો લોટ છે, 1 ચમચી સોજી છે, હળદર, ધાણા જીરું, મરચું, લીલા મરચાં અને થોડું પાણી નાખી અને આનું બેટર બનાવવાનું છે। બેટર બનાવી અને ડુંગળી અને કારેલાની ચિપ્સ એમાં નાખી દેવાની છે। ત્યાર પછી બેકિંગ સોડા નાખી અને આ રીતે એને ધીમી આંચ ઉપર તળી લેવાના છે। તમે જોઈ શકો છો એકદમ રીંગ જેવા આપણે કારેલાને કાપવાના છે। એકદમ ટેસ્ટી, જરા બી કડવા નહીં લાગે। સાંજના સમયે જો તમારે જમવાનું ના બનાવવું હોય તો આ રીતે તમે સરસ એક કારેલા ડુંગળીના ભજીયા બનાવી શકો છો। અને સાથે મેં તળેલા મરચાં લીધા છે, સોસ છે અને થોડી ડુંગળી કાપેલી છે। તો જરૂરથી એકવાર ટ્રાય કરજો। મારી ગેરંટી છે તમને કે જરા બી આ ભજીયા કડવા નહીં લાગે। અને આ એક ગ્રીન કારેલાની જે ભજીયા થાય છે બહુ જ ટેસ્ટી થાય છે। જરૂરથી એકવાર આ રેસીપીને ટ્રાય કરજો। તો બધાને જય શ્રી